ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર. મિત્રો, આપણે MGT 102 નામનું પેપર ભણીએ છીએ, જેનું શીર્ષક છે ગુજરાતી ભાષા, પરિચય અને અભ્યાસ. આ શીર્ષક અંતર્ગત જે વિદ્યાર્થીઓ મુખ્ય વિષય ગુજરાતી સાથે BA-OU MA કરે છે તેઓ અભ્યાસ કરે છે. અને આ અભ્યાસમાં આપણે છઠ્ઠા ભાગમાં છીએ અને આપણે શીખી રહ્યા છીએ કે ગુજરાતી ભાષા છે એનું રૂપતંત્ર કેવું છે. અગાઉના વિડીયોમાં તમને બરાબર એ પરિચય મળ્યો છે કે રૂપ એ શું કહેવાય, રૂપ ઘટક કોને કહેવાય અને ઉપરૂપ કોને કહેવાય. મોર્ફ, પછી મોર્ફિમ અને એનો અભ્યાસ કરે તે મોર્ફોલોજી, અને ઉપરૂપ એટલે એલોમોર્ફ. અહીં સુધીની આપણે ચર્ચા બરાબર કરી દીધી છે. હવે આ વિડીયો અંતર્ગત આપણે સમજવું છે કે રૂપ ઘટકને તારવવું કઈ રીતે. આપણી પાસે કોઈ વાક્ય છે કે કોઈ શબ્દ છે તો એમાંથી રૂપ ઘટક છે એને તારવવું કઈ રીતે, તો તેના કેટલાક સિદ્ધાંતો છે, તેની ચર્ચા આપણે આ વિડીયો અંતર્ગત કરવાના છીએ. તો એમાં આપણે ભાષા વિજ્ઞાની નાયડાને યાદ કરીશું. એમણે કેટલાક આવા સિદ્ધાંતો રચી આપ્યા છે, જેના આધારે આપણે નક્કી કરવાનું છે કે કોઈ એક શબ્દમાં રૂપ કોને કહેવું, એટલે કે રૂપ ઘટકને અલગ કઈ રીતે તારવવું. તેના કેટલીક આપણી પાસે નિયમાવલી હોવી જોઈએ, અન્યથા તો બધાને જેમ મજા આવે એમ છૂટું પાડશે. તો એવું ન થાય અને બધામાં એક વાક્યતા જળવાઈ રહે, એટલા માટે કેટલાક સિદ્ધાંતોને આપણે વળગી રહેવાનું છે. તો પ્રથમ સિદ્ધાંત આપણને જે કહે છે એ બરાબર સમજો, તમે વાંચી શકશો કે શું કહી રહ્યા છે આપણને નાયડા. તો આમ તો એમની બધી વાતો અંગ્રેજીમાં હોય, એનાથી આપણે ગુજરાતીમાં સમજીએ અને ગુજરાતી ભાષાને જે લાગુ પડે એવી રીતે કરી અને અહીંયા સુધી આપણે પહોંચવાનું, એટલે એ પ્રમાણે આ કામ આપણે કરવાનું છે. તો જે નાયડાએ જે ખૂબ આપણને ઉપયોગી સિદ્ધાંતો આપ્યા છે એમાંનો પહેલો સિદ્ધાંત છે કે બધા જ વપરાશોમાં, અલગ અલગ જગ્યાએ વપરાતા હોય તેમાં જેનું ધ્વનિગત રૂપ છે એક સમાન હોય અને જે સમાન અર્થ ધરાવતા હોય તેને આપણે એક જ રૂપ ઘટક કહેવાનું અને એનું એક જ રૂપ ઘટક બનતું હોય છે. તમને એમ થશે કે આ શું કહી દીધું, ખબર જ ના પડી. ફરીવાર વાક્યને સાંભળવાનું. બધા જ વપરાશોમાં જેનું ધ્વનિગત સ્વરૂપ લખાતા હોય તો એવા ને એવા જ લખાતા હોવા જોઈએ, એક સમાન હોય, અને એટલું થયા પછી એનો અર્થ પણ એવો ને એવો રહેતો હોય તો એને આપણે એક જ રૂપ ઘટક ગણવાનું, બે નહીં ગણવાના. આવું થઈ ગયું. થોડુંક વધારે સમજવા માટે કેટલાક ઉદાહરણો તમારી સામે છે, એને બરાબર સમજશો. એને સમજાવવા માટે તમને કેટલાક ધાતુના પ્રત્યય એટલે કે શબ્દ આપ્યા છે, રૂપ આપ્યા છે. તો અહીં વાંચ લખ્યું છે, પછી લખ છે અને વર્ત છે. આ ત્રણ તમારી સામે ધાતુ રહેલા છે અને એ ધાતુની પાછળ પ્રત્યય લગાવ્યા છે. એમાં ક્યાંક વુ લાગ્યું છે, ક્યાંક અન લાગ્યું છે, ક્યાંક એ લાગે છે અને ક્યાંક નાર લાગે છે. આ બધા ઘટકો છે જેને આપણે અગાઉ પ્રકૃતિ રૂપો અને પ્રત્યય રૂપો નામ આપ્યું હતું ને, તો એમાં આ જે ધાતુ તરીકે વાંચ અને એ બધા રૂપો છે, વાંચ, લખ અને વર્ત, એને આપણે પ્રકૃતિ રૂપો કહીશું. અને પછી જે ઉમેરાય છે પાછળ જેને પ્રત્યય રૂપો કહે છે, એટલે પ્રકૃતિ અને પ્રત્યય આનાથી શબ્દ બનતો હોય છે. પણ આ બંને છે રૂપ ઘટક. આપણી વાત શું છે મૂળ બરાબર સમજો કે એ બધી જગ્યાએ વપરાતા હોય, લેખનમાં સમાન હોય અને અર્થ પણ સમાન આપતા હોય તો એક રૂપ ગણી દેવાનું. એટલે શું, તો જો વાંચની પાછળ આપણે વ ઉમેરીએ તો વાંચવું અર્થ થાય, લખની પાછળ વ ઉમેરીએ તો લખવું અને વર્તની પાછળ વ ઉમેરીએ તો વર્તવું, આવો અર્થ થશે. તો બધામાં તમે જોશો તો તમને વિદ્યાર્થ ક્રિયા રૂપ સમજાવે છે. એટલે કૃદંતમાં વિદ્યાર્થ કૃદંત થાય અને ક્રિયાનું સામાન્ય રૂપ જેમાં કોઈ કાળ ન હોય તો એ વ છે જેટલા પણ ધાતુ રૂપોની પાછળ લાગે સ્વરૂપ પણ એ સરખું અને અર્થ પણ સરખો. આવું આવું જો અન લાગે, શબ્દો એને જ છે, ધાતુ રૂપો એને જ છે, તો વાંચન, લેખન અને વર્તન આવું થવાનું છે. અને એવું થશે તો એ બધા ભાવવાચક સંજ્ઞાઓ જ બનાવે છે, આના સિવાય બીજા કોઈ અર્થમાં એ પ્રયોજાતા નથી. તો એ પણ એક જ પ્રકારનો અર્થ આપે છે, બરાબર. આવી રીતે જો તમે એમાં એ લગાવો છો, એ પ્રત્યે લગાવો છો તો આપણને વર્તમાન કાળનો ત્રીજો પુરુષ અને એક વચનનો જ અર્થ આપે છે, વાંચે, લખે, વર્તે. આ સિવાય બીજો કોઈ અર્થ નથી. તમે જ્યારે નાર પ્રત્યે લગાવો ત્યારે કર્તાવાચક આપણને ભવિષ્ય કૃદંતનો જ અર્થ આપે છે, અથવા તો એને કર્તૃવાચક સંજ્ઞા કહી દો તો પણ વાંધો નહીં બને. એટલે વાંચનાર, લખનાર કે વર્તનાર આવા સંદર્ભમાં પણ તમે શબ્દને મૂકી શકો છો. તો આનો અર્થ એવો થયો કે આ બધા છે એ અલગ અલગ ધાતુરૂપોની પાછળ જોડાઈને પણ અર્થ છે તે સમાન આપે છે, પોતાનું જોડાણ પણ એક સરખું જ આપે છે. એટલે નિષ્કર્ષ તરીકે આપણે એવું કહી શકીએ કે આ બધામાં વુ, અન, એ અને નાર આ ઘટકો છે તેની ધ્વનિગત જે રૂપ છે એનું ધ્વનિગત રૂપ છે એ બધા રૂપોના વપરાશમાં એક જેવું જ છે. એ વાચની સામે પણ સરખું જ લાગે, લખની સાથે પણ સરખું જ લાગે છે. વળી બધા રચનાઓ જ્યારે તમે ત્રણમાં ઉપયોગ કરો છો ત્યારે અર્થ પણ સરખો જ ધરાવે. એક જગ્યાએ જો ક્રિયાપદ બનાવે તો ક્રિયાપદ જ બનતું હોય, ક્યાંક ભાવવાચક સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા બનતું હોય છે. આવું જ થાય. એટલા માટે આપણે નિશ્ચિતપણે એવું કહી શકીએ કે ગુજરાતી ભાષામાં એ બધા સ્વતંત્ર રૂપ ઘટકો છે.
તો તમે જે લખતા હતા આપણે જે જોઈ ગયા છીએ એમાં તો એક રીતે 3 રૂપ ઘટક કહેવાય, પરંતુ એમાં વ અને ખાસ કરીને પાછળ જે લાગ્યા છે એ એટલે કે વુ પછી અન એ અને નાર એ સ્વતંત્ર રૂપ ઘટકો છે. વુના પાછા 2 ભાગ પાડી શકાય, પરંતુ આ આપણા માટે સ્વતંત્ર રૂપ ઘટકો છે. આવું આપણે સમજવાનું છે. તો આ એક સિદ્ધાંત છે, એને તમે બરાબર સમજ્યા હશો. એ પ્રમાણે આપણે કામ કર્યું. આવું એક બીજો સિદ્ધાંત છે, એને તમારે સમજવાનો છે કે જો સમાન અર્થ ધરાવતા રૂપો છે એ જુદો ધ્વનિગત આકાર ધરાવતા હોય. હવે બરાબર સમજો કે પહેલામાં અર્થ સમાન હતો અને ધ્વનિગત આકાર સરખો હતો. અહીંયા શું વાત છે કે સમાન અર્થ ધરાવતા રૂપો છે એ ધ્વનિગત આકાર જો જુદો ધરાવતા હોય, પરંતુ તેમાં ધ્વનિગત આકારનું એ જુદાપણું છે એ ધ્વનિગત નિયમોથી સમજાવી શકાતું હોય કે શા માટે જુદાપણું છે, તો પણ હવે તો એને અલગ નહીં કહેવાના, તો પણ એને એક જ ઘટક કહેવાના છે. ફરીવાર સમજો શું કહેવા માંગે છે કે આગળનો પહેલો નિયમ ભણ્યા એમાં કે બધાની સાથે એક જેવા લગાતા હતા, અર્થ પણ સરખો હતો અને લખવામાં પણ એક જેવા, જોવામાં એક જેવા લાગતા હતા. એટલે વ તો બધે વ જ લાગે, આવું થતું હતું. એ બધે એ જ લાગે, નાર બધે નાર લાગે. અહીંયા શું કહેવામાં આવે છે કે અર્થ તો સરખો હોય, કે અર્થ અહીંયા આપે એ જ મળે, અહીં હોય એ જ મળે, અહીં પણ એ જ અર્થ મળે, પરંતુ એનું ધ્વનિગત રૂપ છે એ અલગ દેખાતું હોય. દેખાતું ભલે અલગ હોય, પરંતુ એને ભાષાના નિયમોથી સમજાવી શકાય કે અલગ હોવાનું કારણ આ છે. સૌ સમજાવી શકાતું હોય તો એને 2 રૂપ ઘટક નહીં કહેતા. એ રૂપ ઘટક કેટલા ગણાશે? એક જ ગણાશે. એમ આ અને આ અલગ નથી, પણ એક જેવા છે કે એક જ છે એવું સમજાવવાનું. એના માટે તમારે હવે આ ઉદાહરણોને બરાબર સમજવા પડે. અહીં લખ્યું છે સત્કર્મ, એનો અર્થ થાય સત વત્તા કર્મ એટલે કે સારું કર્મ. પછી છે સદગુરુ એટલે સદ વત્તા ગુરુ, એમાંથી સારા ગુરુ, આવો અર્થ થયો. અને સન્મતિ એટલે સન વત્તા મતિ, તો સારી મતિ, આવો અર્થ થયો. અહીં સત એક શબ્દ છે સત, પછી છે સદ અને પછી સન, આ ત્રણેયનો અર્થ તો સારું જ થાય છે. હવે પ્રશ્ન એવો થાય કે તો આને 3 રૂપો કેવા કે આને એક જ રૂપ કહેવાના? આપણો પ્રશ્ન છે, બરાબર? યાદ રાખો. હવે આવો સમાન અર્થ થાય છે. પછી આ બધા ઘટકો છે એનો ધ્વનિગત આકાર પાછો અલગ છે, એટલે કે અર્થ ભલે સરખો થાય પણ લેખનમાં તો ક્યાંક ત છે, ક્યાંક દ છે, ક્યાંક ન છે. તો આવું થઈ રહ્યું છે. તો હવે શું થાય, પણ એના દ્વારા અર્થ કેવો થાય છે? એક સમાન અર્થ વ્યક્ત થાય છે ને, એનો અર્થ કંઈ ફરી જતો નથી. તો આપણી વ્યાખ્યા આપણને જ સમજાવે છે કે એનો અર્થ એક જ હોય અને ભલે ધ્વનિગત આકાર અલગ હોય, પરંતુ હવે સમજાવી શકાતા હોવા જોઈએ. શું કે આ આવા કેમ છે? જો સમજાવી શકાતા હશે તો એને અલગ અલગ, આને 3 અલગ અલગ રૂપ ના કહેતા, કે આ ત્રણેયને શું કહેવાના છે? એક જ રૂપ છે, એવું તમારે સમજવાનું છે. તો અહીં ત્રણેયનો અર્થ સમાન થશે. એ કયો થશે? સારું થશે. હવે જુઓ, સદ અને સત અને સન, આ ત્રણેયમાં સત છે એ મુખ્ય રૂપ છે. હવે પેલું તમારે યાદ રાખવું પડશે કે કેટલાકને આપણે મુખ્ય રૂપ કહીએ છીએ અને કેટલાક છે એને આપણે ઉપરૂપ કહીએ છીએ. તો હવે તમારે બરાબર સમજવાનું છે કે અહીંયા શું દર્શાવી રહ્યા છે આપણને જ્યારે આ વાત કરે છે ત્યારે. તો અહીંયા સત્કર્મ, સદગુરુ અને સન્મતિમાં મુખ્ય રૂપ છે સત છે, અને આપણે એને રૂપ ઘટક કહીશું. બાકીના બધા કેવા છે? સદ અને સન, તો કે એ ઉપરૂપો છે. તો એ પ્રમાણે જો ખબર પડી જાય તો પણ વાંધો નથી. બીજી વખત એ છે કે આને તમે સંધિના નિયમથી પણ સમજાવી શકો છો. એટલે કે શું? તો કે અહીં મૂળ છે એ સત હોય, પણ તેની પાછળ જે ધ્વનિ આવવાનો છે એ સંધિના નિયમ અનુસાર બદલાતો હોય. જેમ કે મૂળ તો સત્કર્મ જ છે. જો છેલ્લે સત્કર્મમાં સૌ છેલ્લે જો સત્કર્મ છે, સતગુરુ જ હતું અને સતમતિ જ હતી, પરંતુ તેની પાછળનો જે વર્ણ છે એમાં સંધિનો નિયમ લાગુ પડતો હોવાથી એ તનો ક્યાંક દ બની જાય છે, ક્યાંક ન બની જાય છે. પરિણામે તેની હાલત આ પ્રકારની થઈ છે, બરાબર? બાકી બધામાં એનો સારાપણાનો જ અર્થ રહેલો છે. એટલે આપણે એવું સ્પષ્ટપણે કહી શકીએ કે આને તમે સંધિના નિયમોથી કહી શકો છો કે બરાબર વ્યક્ત કરી શકો છો, કે એક ધ્વનિની બીજા ધ્વનિ પર પડતી અસર એના આધારે કહી શકો છો. પરિણામે આપણે માત્ર સરળતાથી એટલું સમજીશું કે આ 3 જે શબ્દ છે એમાં 2 તમને રૂપો દેખાય છે. એમાં કોઈ અલગ અલગ રૂપ ઘટકો નથી, પરંતુ કેટલા છે? એક જ છે. એવું કહેવું હોય તો કહી શકાય કે અહીં સત છે એ મુખ્ય રૂપ કહેવાય, એટલે કે રૂપ ઘટક કહેવાય, અને આ સિવાયના સદ અને સન છે એને ઉપરૂપ કહી શકાતા હોય છે. તો આ પ્રમાણે તમને આ 2 સિદ્ધાંતોથી એ ખ્યાલ આવ્યો હશે કે રૂપ ઘટક છે એને તારવવા કઈ રીતે. તો અહીંયા સુધીનું છે ને બરાબર ફરી વખત આ વિડીયોને એકવાર જોઈ લો અને બરાબર મનમાં ગોઠવો. આના પછીના વિડીયોમાં આપણે પાછા મળીએ અને હજી કેટલાક બીજા સિદ્ધાંતો છે તેની ચર્ચા છે તે વિગતે કરીશું. આવજો. આભાર.